भारतीय जनता पार्टी शेड्यूल कास्ट फ्रंट वडोदरा महानगर परिवार ने आज सर सयाजीराव गायकवाड़ की मूर्ति काला घोड़ा से अंबेडकर जी की मूर्ति तक एक बड़ा जुलूस निकाला, जिसमें भारतीय जनता पार्टी के प्रेसिडेंट डॉक्टर जयप्रकाश सोनी, पार्टी के चीफ डंडक बालकृष्ण भाई शुक्ल, एमपी हेमांग भाई जोशी, लकुलेश भाई त्रिवेणी, जनरल सेक्रेटरी दीपक भाई पटियार, जनरल सेक्रेटरी ऑफिस बेयरर्स, बड़ी संख्या में वर्कर्स, सभी लोगों ने रेसकोर्स अंबेडकर जी की मूर्ति पर फूल चढ़ाए। आज रोज वडोदराનું રતન અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણમાં રાજ્યોને જે એક સત્તા આપી હતી કોમન સિવિલ કોડની, એમને એવું જ્યારે કહ્યું હતું બંધારણમાં કલમ 45 હેઠળ કે રાજ્યોએ સહમતિથી આ કલમ લગાડવી જોઈએ અને આખા દેશમાં એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ। વડોદરા માટે, ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વખતના બજેટ સત્ર દરમિયાન 24મી માર્ચના રોજ ગુજરાતમાં સમાન નાગરિક ધારો, સમાન નાગરિક વિધેયક મંજૂર કર્યું છે અને આગામી દિવસોમાં જે એક બાબા સાહેબ આંબેડકરજીને એક અધૂરી ઈચ્છા પૂરી કરવાની એક કામ, ખૂબ મોટું કામ કર્યું છે, તે બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીમંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમના આભાર માનું છું। અને સાથે સાથે બાબા સાહેબે સમાજના સંરક્ષણ માટે તેને જે પણ કંઈ કર્યું એ બધા જ આપણે એને અનુસરીએ, આ જ વિનંતી।